સ્ટેટિક ડાયરેક્શનલ રિલેના બ્લોક ડાયાગ્રામને સમજાવો. તો સ્ટેટિક ડાયરેક્શનલ રિલેનો બ્લોક ડાયાગ્રામ જો તમે અહીં આકૃતિમાં જોઈ શકતા હશો, અહીંયા એક કમ્પેરેટરનો બ્લોક છે જ્યાં આગળ કમ્પેરેટરમાં બે સિગ્નલની કમ્પેરિઝન કરવામાં આવશે. અહીંયા બે ઇનપુટ સિગ્નલ છે. એક તમારું એકચ્યુઅલ રેફરન્સ સિગ્નલ હશે વોલ્ટેજ અથવા તો કરંટનું, સામે બીજું ઇનપુટ સિગ્નલ આવશે એ પણ એ જ ક્વોન્ટિટીનું હશે. એટલે કે બંને ઇનપુટ સિગ્નલ કાં તો બંને કરંટના છે કાં તો બંને વોલ્ટેજના છે. હવે આ બંને ક્વોન્ટિટી જે ઇનપુટ તરીકે આપવામાં આવી છે એનું કમ્પેરિઝન એ કમ્પેરેટર બ્લોકમાં થતું હશે. જો તમારે મેજર કરવા વાળું અત્યારે જે સેકન્ડ ઇનપુટ તરીકે સિગ્નલ આપ્યું ધારો કે કરંટનું અને મેઇન સિગ્નલ રેફરન્સનું જે કરંટનું તો બંને એક સમાન હશે તો કમ્પેરેટરમાંથી કોઈ સિગ્નલ જનરેટ નહીં થાય, એટલે કે રિલે ઓપરેટ નહીં થાય. પરંતુ કોઈ કારણથી જો તમે જે ઇનપુટ સિગ્નલ આપેલું છે એ અને એકચ્યુઅલી રેફરન્સ સિગ્નલ જે હતું કરંટનું એ બંનેની અંદરમાં જો કોઈ તફાવત હશે તો બંનેના આધારે એક વેક્ટર ડિફરન્સનું સિગ્નલ જનરેટ થશે. આ જનરેટેડ સિગ્નલ હશે એમ્પ્લીફાયરના ઇનપુટ તરીકે જશે અને એમ્પ્લીફાયરના પ્રી ડિફાઇન્ડ સેટ ગેઇન જે હશે અંદર નાખેલો એના આધારે આ સિગ્નલ થોડું મોટું થશે અથવા તો એમ્પ્લીફાય થશે. આ એમ્પ્લીફાય થયેલું સિગ્નલ આઉટપુટ બ્લોકને જશે અને આ આઉટપુટ બ્લોક જે છે એ તમારું આઉટપુટ સિગ્નલ જનરેટ કરશે, જેના આધારે તમારું બ્રેકરને એનર્જાઇઝેશન સિગ્નલ એટલે કે ટ્રિપિંગ કમાન્ડ મળશે, જેના આધારે બ્રેકર તમારું ઓપરેટ થશે અને હેલ્ધી સેક્શનને ફોલ્ટી સેક્શનથી છૂટો પાડશે. તો આ રીતે સ્ટેટિક ડાયરેક્શનલ રિલેનો બ્લોક ડાયાગ્રામ સમજી શકાય અથવા તો એનું કામ કેવી રીતે થાય છે તે પણ જાણી શકાય.